બનાસકાંઠાના સરહદી વિસ્તાર રાબેતા મુજબ સુઈગામ વાવના વિસ્તારોમાં રાત્રે લાઇટ રાબેતા મુજબ દરેક ઘર અને ખેતરોમાં રાત્રે રાબેતા મુજબ લાઇટો ચાલુ। 2 દિવસથી સરહદી વિસ્તારમાં બ્લેકઆઉટ હતો। આજે યુદ્ધ વિરામ થતાં સરહદી વિસ્તારમાં બ્લેકઆઉટ હટ્યો। નમસ્કાર મિત્રો, હું કિરણસિંહ રાજપૂત, રાછેણા સરપંચ। જે અત્યારે આપણે ભારત સરકારે સીઝ ફાયર કે યુદ્ધ વિરામનો જે નિર્ણય લીધો છે તેમને અમે આવકારીએ છીએ અને જે સરકારે નિર્ણય લીધો છે એમની સાથે છીએ। પરંતુ જો યુદ્ધ થયું હોત તો અમે બોર્ડરવાસીઓ તથા તમામ સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ સૈન્યની સાથે હતા, ખભાથી ખભો મિલાવી અને લડત આપવા માટે તૈયાર હતા। અને કદાચ ભવિષ્યમાં પણ આવી પરિસ્થિતિ ઊભી થશે તો અમો તમામ બોર્ડરવાસીઓ ખભાથી ખભો મિલાવી તન મન ને ધનથી જે ભારત સરકારની સાથે છીએ, સૈન્યની સાથે છીએ તેની અમે ખાતરી આપીએ છીએ। અને જે અત્યારે સરકારશ્રીએ જે નિર્ણય લીધો છે તેમને અમે આવકારીએ છીએ અને નિર્ણયને સાથે છીએ। બસ એ જ અસ્તુ। ભારત માતા કી જય, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।